એક કલ્પના કરો કે તમારા બાળકને એક મહારોગ થયો છે. દુનિયાના તમામ ડોક્ટરોને બતાવ્યું, કોઈની પાસે ઉપાય નથી, મૃત્યુ નિશ્ચિત છે. હવે એકવાર તમે રાત્રે સૂતા છો અને ભગવાન પ્રગટ થઈને તમને એમ કહે છે કે તમારા બાળકનો રોગ મટી જાય જો તમે તમારા ઘરના આંગણામાં જે તુલસી ક્યારો છે એને રોજ 15 મિનિટ પ્રદક્ષિણા ફરો 12 વર્ષ સુધી. તમે શું કરો? 100% એક પણ દિવસ ચૂક્યા વગર પ્રદક્ષિણા કરો. યસ ઓર નો? બહુ સમજવા જેવી આવી જ વસ્તુ છે. અત્યારે સમાજમાં આટલું બધું કલુષિત વાતાવરણ છે તો 10-15 વર્ષ પછી કેટલું કલુષિત હશે? અત્યારે આટલી બધી સ્પર્ધા છે તો 10-15 વર્ષ પછી કેટલી બધી સ્પર્ધા હશે? એ વખતે તમારું બાળક સુખી અને સમૃદ્ધ જીવન જીવે એટલા માટે આપણે પ્રદક્ષિણા રોજના 15 મિનિટની અત્યારે જ ફરવી પડશે. બાળકમાં રોજ રાત્રે 10-15 મિનિટ ફાળવીને સંસ્કારના અને સામર્થ્યના એટલા પાયા મજબૂત કરવા પડશે કે પછી પણ તે સુખી અને સમૃદ્ધ જીવન જીવી શકે. તો રોજ બાળક સાથે કઈ કઈ નવી એક્ટિવિટી કરવી? તો એના માટે અમે પેરેન્ટિંગ વેદા નામની મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. આજે જ ડાઉનલોડ કરો.